ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં બીએનએસ કલમ 109(1) જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કરી. વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા એ જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે. તો આગામી જે એમની 11 તારીખ હતી છે, તો હવે એ 11 તારીખ રહેશે કે નવી તારીખ હવે હાઈકોર્ટ આપશે? ના, 11 તારીખ વાળી જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને 4 તારીખે પરત ખેંચી છે, એટલે 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય, કેમ કે વિડ્રો કરેલી છે. એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી, એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર, અને એ ફરીથી રિજેક્ટ થયેલી છે, એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે. ઘરના જે 3 દિવસના રિમાન્ડ પેરોલ પૂર્ણ થયા બાદ હવે એમને ક્યાં જવું? એમના પેરોલ પૂરા થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે, અને ફરીથી એમની હાઈકોર્ટમાં જામીન અરજી મુકાશે, ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન. કયા બેઝ પર એમની જામીન અરજી રદ? બદલાયેલા કોઈ સંજોગો નથી. અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી, એવું નામદાર સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી, નવું કોઈ ગ્રાઉન્ડ નથી. ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું, એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ, એટલે આ સક્સેસિવ જે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ.